નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાવલીની ઇસ્લામિક સંસ્થામાં પદવીદાન અને સમૂહ લગ્નોત્સવ યોજાયો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા રોડ પર આવેલ જામિયા મદારુલ ઉલૂમના કેમ્પસમાં સમૂહ લગ્ન અને હાફિઝે કુરાન બાળકોનો દસ્તારબંધ કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા જિલ્લાના સાવલી કરચિયા રોડ પર આવેલા દારુલ મદારુલ ઉલૂમમાં ઇસ્લામિક શિક્ષણમાં 3 બાળકોને સમગ્ર કુરાન કંઠસ્થ કરી લેતા તેઓને સનદ વિતરણ અને વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. સૈયદ અસગર અલી બાપુના નેતૃત્વમાં કરચિયા રોડ પર દારુલ મદારુલ ઉલૂમ નામની ઇસ્લામિક સંસ્થા કાર્યરત છે, જ્યાં અનાથ અને ગરીબ બાળકોને કુરાનના પાઠ શીખવાડીને માનવ જીવનની સેવા માટે નિપુણ કરવામાં આવે છે. તેમની સંસ્થા દ્વારા કુરાને હાફિઝ બાળકોને પદવીદાનનો કાર્યક્રમ યોજાયો હતો. સાથે સાથે હુસૈની ખિદમતે ખલ્ક કમિટી મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા અને સંસ્થા તરફથી તમામ નવયુગલોને ઘરવખરીનો તમામ સામાન દહેજદાન પેટે ભેટ આપવામાં આવ્યો હતો અને નવદંપતિ યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમયે હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા ત્યારે ભારે દેશભક્તિના દ્રશ્યો સર્જાયા હતા. સમૂહ લગ્ન તમામ જ્ઞાતિઓમાં થવા જોઈએ અને સમાજ કુરિવાજોમાંથી બહાર આવે તે આજના સમયના માંગ ગણાવી હતી અને ધારાસભ્યએ તમામ કમિટી તેમજ અસગર અલી બાપુના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે સૈયદ અસગર અલી બાવા, સાવલી ડેસર ધારાસભ્ય કેતન ઇનામદાર, સૈયદ ઝકીર અલી બાવા, બાબરભાઈ, મહેશ પટેલ, ડોપ્યારો સાહેબ, હાજી જુનેદભાઈ, સોહેલ ચિશ્તી, ફારૂક બાબા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં તાલુકાના હાજર રહ્યા હતા. પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર હમીદ જાદવ.